નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. લગ્ન થયા પછી દીકરીએ બધા લોકોની હાજરીમાં કહ્યું, મારી સાથે મારા પિતાએ અન્યાય કર્યો છે. લોકોએ પૂછ્યું, શું અન્યાય થયો છે? ત્યારે દીકરીએ કહ્યું, મારા પિતાએ મને. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. એક નાનું ગામ હતું અને ગામમાં એક મુખિયા હતા. જે ગામની અંદર કોઈને કંઈ પણ ઝઘડો થયો હોય કે કોઈ પણ વાંધો હોય તો મુખિયા પાસે જતા અને મુખિયા જે ન્યાય કરે તે સૌ ગામ લોકો મંજૂર રાખતા. મુખિયાને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે આ બધું જુએ અને પિતા સાંજે ઘરે આવે એટલે કહે કે તમે જે ન્યાય કરો છો તેમાં સાચું કેટલું અને ખોટું કેટલું. એટલેમાં બધા લોકોને સાચો ન્યાય મળતો નથી, તેથી તમારે આ કામ મૂકી દેવું જોઈએ. પણ આ તો મુખિયાનું માન પાનનો નશો હતો, એ કેમ મૂકી દેવાય? દીકરી વારંવાર કહે પણ મુખિયા માને નહીં. સમય જતાં દીકરીના લગ્ન આવ્યા. ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. જાન પણ 5 દિવસ રોકાણે અને 6થા દિવસે જાન વિદાય કરવાનો સમય આવ્યો. ત્યારે દીકરીએ ગામના બીજા 5 વડીલ લોકોને બોલાવ્યા અને પિતાજીની હાજરીમાં કહ્યું કે મારા પિતાજીએ મારી સાથે અન્યાય કર્યો છે. બધા લોકોએ તેને પૂછ્યું કે તમારી સાથે શું અન્યાય થયો છે? ત્યારે તો દીકરીએ જવાબ આપતા કહ્યું કે મને મારા પિતાજીએ મને લગ્નમાં અમારી બધી ખેતીવાડી અને ઘરમાં જે સોનું છે એ બધું દેવાનું કહ્યું હતું અને હવે મને અત્યારે કહી દીધું નથી, તો તમે અત્યારે મને ન્યાય અપાવો. આ વાત સાંભળીને મુખિયા પણ મૂંઝાઈ ગયા કે મેં તો મારી દીકરીને કોઈ દિવસ આવું કહ્યું નથી અને આજે સાસરે જતાં જતાં મારી આબરૂને ધૂળમાં મિલાવતી જાય છે. આ તકરારને લઈને જે 5 લોકો આવ્યા હતા એમને મુખિયાને કહ્યું કે તમારી દીકરી અત્યારે સાસરે જઈ રહી છે, જે ખોટું ના બોલે, અને તમે એને બધો ભાગ દેવાની વાત કરી હોય તો આ તમારી પાસે એનો ભાગ માગે છે. માટે તમારી દીકરી સાથે કરેલા વાયદા મુજબ તેનો ભાગ અત્યારે જ આપી દો. આ સાંભળીને મુખિયાએ વિચાર કર્યો કે હું જ્યારે ન્યાય કરવા બેસતો ત્યારે બધા મારા ન્યાયનું પાલન કરતા. આજે તો મારી સામે ગામના 5 વડીલો બેઠા છે અને તેને ન્યાય કર્યો છે, મારે તેનું માન રાખવું જ પડે. આમ વિચારીને દીકરીએ કહ્યા મુજબનો ભાગ બધા લોકોની સામે દીકરીને દેવા લાગ્યા. ત્યારે દીકરીએ કહ્યું કે મારે કોઈ ભાગ નથી જોતો, પરંતુ હું તમને ઘણા સમયથી કહેતી હતી કે તમે આ કામ બંધ કરી દો, પણ તમે માનતા ન હતા. પણ આજે જ્યારે હું આ ઘર છોડીને જાઉં છું ત્યારે તમને આવા ન્યાયનું ભાન કરાવ્યું કે તમે મને કંઈ પણ દેવાની વાત કરી નહોતી, પણ તોય તમે આખા ગામ વચ્ચે ખોટા પડ્યા અને ત્યાર પછી મુખી અને ગામ વચ્ચે પાણી મૂક્યું કે હવે જીવનભર મુખીપણું કરવું એ બીજો. જો સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો
આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા માટે નોટિફિકેશન મળતી રહે. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.